રામનવમી વસંત ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના 7મા અવતાર તરીકે તે હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. ભારતના ઘણા રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે. આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન પાઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતિહાસ માનવામાં આવે છે. લોકો રામમંદિરોમાં પૂજન અર્ચન, દર્શનાર્થે જાય છે, અથવા ઘરમાં પૂજા અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા પૂજા તથા પારણાના દર્શન પણ કરાય છે. ઘણા લોકો આ દિવસ વ્રત ઉપવાસ પણ કરે છે. આ દિવસે અયોધ્યા, સીતા સન્નિહિત સ્થળ, ઉત્તર પ્રદેશ, સીતામઢી, બિહાર, જનકપુર ધામ, નેપાળ, ભદ્રાચલમ, તેલંગાણા, કોદંડરામ મંદિર, આંધ્ર પ્રદેશ તથા રામેશ્વરમ, તામિલનાડુ તથા અન્ય નાના મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે. 6, 9, 10 અયોધ્યામાં લોકો સરયૂ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે. 11 સંવત 1837માં રામનવમીના દિવસે અયોધ્યા પાસે નાચપિયા ગામમાં રાત્રે 10 થી 10 કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રામનવમીનું મહત્વ કેવલ ભારતમાં જ નહીં પણ ઇન્ડોનેશિયા જેવા ભારતની બહારના દેશોમાં પણ છે અને ત્યાં પણ આ તહેવારની ઉજવણી થાય છે. રામાયણ મુજબ અયોધ્યાના રાજા દશરથની 3 રાણીઓ હોવા છતાં તેમને સંતાનસુખ પ્રાપ્ત નહોતું, જેનાથી તેઓ ખૂબ જ વ્યથિત હતા. સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી રાજાએ વિશેષ યજ્ઞ કર્યો, જેના પરિણામ સ્વરૂપે તેમની 3 રાણીઓ ગર્ભવતી બની. ચૈત્ર મહિનાની 9મી તિથિએ રાણી કૌશલ્યાના ગર્ભમાંથી ભગવાન શ્રીરામનો જન્મ થયો. તેઓ રાજા દશરથના સૌથી મોટા પુત્ર હતા. તેમના પછી ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો. શ્રીરામે પૃથ્વી પર પાપ અને અન્યાયનો નાશ કરી ધર્મ સ્થાપન માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. રામનવમી ખાસ કરીને અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ભક્તિ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે, કારણ કે તે સત્ય અને ન્યાયના વિજયનું પ્રતીક છે. રામનવમીનો મહત્વ હિન્દુ ધર્મમાં રામનવમી વિશેષ મહત્વ ધરાવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, જે ભક્ત આ પવિત્ર દિવસે પૂર્ણ શ્રદ્ધા અને વિધિપૂર્વક મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની પૂજા કરે છે, તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે રામનવમીના પવિત્ર દિવસે દેવી દુર્ગા અને શ્રીરામની પૂજા કરવાથી ભક્તોને ઇચ્છિત ફળ મળે છે. આ સાથે જીવનમાં આવેલ તમામ વિદ્રોહ અને કઠિનાઈઓનો નાશ થાય છે, અને જીવનમાં શાંતિ અને સકારાત્મકતા પ્રવેશ કરે છે.